ચાલો ત્યાર પછીની આકૃતિ જોઈએ. તો આમાં ત્રિકોણ કેટલા બને છે? તો જુઓ, સૌથી પહેલા આપણે ત્રિકોણ જોઈ લેવી. અહીંથી જોવી. આ થયો આપણો પહેલો ત્રિકોણ 1, ત્રિકોણ નંબર 1. ત્યારબાદ જો આ નાનો જે છે આને કહી દઈએ ત્રિકોણ નંબર 2. બરોબર. હવે મોટો ત્રિકોણ આ જે છે એ આટલો, આને કહી દઈએ ત્રિકોણ નંબર 3. હવે તમે આ બીજો ત્રિકોણ અને ત્રીજો ત્રિકોણ જોવો ને તો એ બંનેને ભેગા કરો એટલે એક ત્રિકોણ બને છે. તો એને કહી દઈએ ત્રિકોણ નંબર 4. બરોબર. આટલો ભેગું. બરોબર. એટલે આ થયો ત્રિકોણ નંબર 4. પછી 1, 2 અને 3 આ બધાને ભેગા કરો એટલે મુખ્ય મોટો ત્રિકોણ આ બધાનો થઈને થાય છે. એ રીતે આપણે દોરી નાખવી. આ ત્રિકોણ એટલે થયો 5મો ત્રિકોણ. બરોબર. આ મોટો ત્રિકોણ 1, એનો આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, આ ચોથો ભાગ, વળી પાછો એનો આ 5મો ભાગ આટલો. બરોબર. 5 થયા. હવે આગળ આ છે 6થો ત્રિકોણ. હવે આ જે ઉપર છે એની વાત કરવી. 6થો ત્રિકોણ. આ થયો 7મો ત્રિકોણ. અને આ બંનેને ભેગા કરો એટલે મોટો ત્રિકોણ જે બનશે આ થશે 8મો ત્રિકોણ. બરોબર. એટલે એમાં ત્રિકોણ કેટલા છે? ટોટલ 8 ત્રિકોણ છે. બરોબર. એટલે વિકલ્પ બી 8 થશે આનો જવાબ. ચાલો હવે જોઈએ. ત્યાર પછી સૂચના આગળ આપેલી છે કે નીચે આપેલા પ્રશ્નોમાં દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવો. 2019માં પૂછાયેલો પ્રશ્ન છે. હવે આમાં આપણે શું કહેવાનું છે? લંબચોરસની સંખ્યા જે છે ને એ આપણે ગોતવાની છે આની અંદર. બરોબર. તો લંબચોરસની સંખ્યા ગોતવા માટે શું કરવાનું? આપણે ક્રમ આપવાના છે હારના અને સ્તંભના. બરોબર. પહેલાં એ કામ કરી લેવી. 1, 2, 3 અને 4 હાર છે. સ્તંભ કેટલા છે? 1, 2, 3 અને 4. હવે શું કરવાનું છે? સરવાળો કરવાનો. કોનો? હારનો અને સ્તંભનો. તો હારનો સરવાળો કરી નાખવી. 4 ને 3 7 ને 2 9 ને 1 10. સરવાળો 10 થયો. સ્તંભનો સરવાળો કરો તો 3 ને 3 6 ને 4 10. બંનેનો સરવાળો 10 મળ્યો. લંબચોરસ મેળવવાના હોય ત્યારે શું કરવાનું? તો ક્રમ આપી દીધા હાર અને સ્તંભના. સ્તંભના સરવાળો, હારનો સરવાળો. બરોબર. હવે આ બે સરવાળા શું મળ્યા? 10 અને 10. આ બંનેનો ગુણાકાર કરી નાખવાનો. 10 ગુણ્યા 10 એટલે 100. એ આપણો જવાબ વિકલ્પ ડી. બરોબર. આગળ જોવી. ત્યાર પછી ચલો અહીંયા આવી જ રીતે આપણે લંબચોરસ જે છે એ ગોતવાના છે. કઈ રીતે આપણે નક્કી કરીશું? હારનો ક્રમ, સ્તંભનો ક્રમ, બંનેનો શું કરીશું? સરવાળો. 3 ને 2 5 ને 1 6 મળ્યો. અહીંયા 4 ને 3 7 ને 2 9 ને 1 10 મળ્યો. 10 ગુણ્યા 6 એટલે કેટલા થઈ ગયા? 60. વિકલ્પ સી 60 એ થયો આનો જવાબ. બરોબર. 2019માં પૂછાયેલો પ્રશ્ન છે આ. બરોબર. આગળ જોઈએ. ત્યાર પછી સૂચના છે નીચે આપેલા પ્રશ્નોમાં દર્શાવેલ આકૃતિમાં ચોરસ ન હોય તેવા વધુમાં વધુ કેટલા લંબચોરસ મળે. અહીંયા લંબચોરસ મેળવવાના છે. આકૃતિ નાની એવી છે તો લંબચોરસ આપણે જાતે મેળવી શકવી. બરોબર. આ 1, ત્યારબાદ અહીંયા નીચે મળે એ 2. હવે જેમ આડા લંબચોરસ મેળવા એમાં ઊભા લંબચોરસ. આ એક 3 અને આ એક 4. કેટલા લંબચોરસ મળે છે? અહીંયા 4 લંબચોરસ મળે છે. બરોબર. આગળ વિકલ્પ સી એનો જવાબ થશે. આગળ નીચે આપેલા પ્રશ્નોમાં દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો. અહીંયા ચોરસ કહેવાના છે આપણે. લંબચોરસની અંદર ચોરસ આપણે કહેવાના છે. એટલે અસમમિત આકૃતિ છે. સમમિત આકૃતિ હોય, બરોબર, આવી સમમિત આકૃતિ હોય તો આપણે શું કરતા હતા? ક્રમ આપતા હતા. બરોબર. પછી વર્ગ કરીને સરવાળો કરતા હતા. અસમમિત આકૃતિ હોય તો ક્રમ તો આપવાના જ છે, હાર અને સ્તંભના.
પણ શું કરવાનું છે? સ્તંભમાં મોટામાં મોટી સંખ્યા, હારની મોટામાં મોટી સંખ્યા, બંનેનો ગુણાકાર. સ્તંભની મોટામાં મોટી સંખ્યા, હારની મોટામાં મોટી સંખ્યા, આ બંનેનો ગુણાકાર કરવાનો. હવે શું કરવાનું? બંનેનો ક્રમશઃ ઘટાડતા જવાના, સરવાળો. બરાબર, 3 ગુણ્યા 2, ત્યારબાદ વત્તા. આ 3ની જગ્યાએ 2 ગુણ્યા આની પછી 1 આવશે, ઘટાડતું જવાનું. ક્યાં સુધી? એકાદું 0 ન આવે ત્યાં સુધી. વત્તા 2 પછી 1 ઘટાડો એટલે 1, અને અહીંયા થઈ જશે 1માંથી 0, એટલે આ તો 0 થઈ ગયું. તો શું વધ્યું? 3 દુ 6 વત્તા 2 એકા 2 વત્તા 0 ગુણ્યા 1 એટલે 0, તો 6 ને 2 કેટલા થઈ ગયા? 8 થયા. એટલે ચોરસની સંખ્યા કેટલી હશે? 8 હશે. એટલે વિકલ્પ એ 8 ઈ થશે આનો જવાબ. બરોબર, 2021માં પૂછાયેલો પ્રશ્ન છે આ. આગળ જોવી ત્યાર પછી આમાં પણ આપણે ચોરસ મેળવવાના છે. હવે જુઓ, આપણે પહેલાં આની વાત કરવી કે જ્યાં જ્યાં આવા ચોરસ આપેલા છે, બરોબર, એની વાત કરવી. આવા તો કેટલા થયા ચોરસ? અહીંયા 1 2 3 અને 4. 4 તો અંદરના ચોરસ થયા. ત્યાર પછી આ જે આપણને મુખ્ય ચોરસ અહીંયા મળ્યો, આ પહેલો એક ચોરસ જે હતો એના બીજા 4 ભાગ થયા. બરોબર, તો આ 4 ભાગ અને આ એક મુખ્ય 5 ચોરસ થયા. બરોબર, તો અહીંયા આવા કેટલા ચોરસ છે એ જોઈ લેવી. તો અહીંયા બને છે 5, અહીંયા તે 5 ચોરસ બને એવી રીતે 1 2 3 4 ભાગ ને એક મુખ્ય 5. અહીંયા 5 બને, અહીંયા 5 ચોરસ બને. બરોબર, 5 10 15 અને 20, તો 20 ચોરસ તો એમના અહીંથી બને છે. તો 2 વિકલ્પ વયા જાય, A અને B, 16 અને 18 વાળા તો કેન્સલ થાય. હવે આગળ આપણે જોવી કે જે સામાન્ય ચોરસ જે આપેલા છે, એટલે કે એક આ, પછી આ બીજું, આ ત્રીજો અને આ ચોથો. તો કેટલા ચોરસ થયા એવા સામાન્ય? 4 ચોરસ થયા. આપણે એક એક ચોરસને ગણ્યા આવી રીતે. બરોબર, હવે શું કરશું? એક હારે બબ્બેની જોડ લઈશું અને ચોરસ બનશે કેટલા ઈ જોવી. 1. બરોબર, આપણે એક કામ કરીએ, આનો સરવાળો પહેલા કરી નાખો. 20 ને 4 24. હવે આ એક એક ગણતા જાઓ. 24 ને 1 કેટલા થયા? 25. હજી એક 25 ને 1 કેટલા થયા? 26. ત્યારબાદ હજી 26 ને 1 કેટલા થયા? 27. આ બબ્બેની જોડ લીધી. હવે જુઓ, આપણે 3 3 ની જોડ લઈશું ને, આમ 3 ની જોડ 1 2 અને આ 3 ચોરસ આમ લઈશું તો આ લંબચોરસ થઈ જશે. આખી આકૃતિ બનાવું તો આપણે ખાલી ચોરસ કહેવાના છે. એટલે હવે અહીંયા પૂરું. કેટલા ચોરસ મળ્યા આપણને? 27. એટલે વિકલ્પ સી ઈ થયો આનો જવાબ. બરોબર, આગળ અને આમાંય ખબર પડી જાય કે આપણે 5 10 15 20 કર્યા એટલે 2 વિકલ્પ ઉડ્યા. 21 22 23 24 કર્યા એટલે આ 24 થઈ ગયા. હવે આપણે બબ્બેની જોડ લેવી ને એટલે હવે 24 થી તો વધી જવાના છે. એટલે આ વિકલ્પ વયો ગયો, વધ્યો એ જવાબ 27. બરોબર, આગળ ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોમાં દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો. 2021માં પૂછાયેલો પ્રશ્ન છે. હવે આની અંદર તમે જુઓ તો 1 2 અને 3 અને અહીંયા 3. તમે હાર જુઓ તો 3 છે, સ્તંભ જુઓ તો 3 છે. શું કરશું? 3 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. 3 નો વર્ગ કેટલો થાય? 9 વત્તા 2 નો વર્ગ 4 વત્તા 1 નો વર્ગ 1. 9 4 13 ને કેટલા થઈ ગયા? 14. વિકલ્પ એ 14 ઈ થયો આનો જવાબ. આગળ જોવી નીચે આપેલા પ્રશ્નોમાં અહીંયા પણ આપણે ચોરસ જ કહેવાના છે. 1 2 3 આપણે ઉપર લખવી. 1 2 3 4 5 અને 6 અને અહીંયા 1 અને 2. તો અહીંયા તમે જુઓ તો 3 3 સરખું આવતું હતું. હાર અને સ્તંભની સંખ્યા સરખી હતી. બરોબર, પણ અહીંયા એવું નથી. તો આપણે શું કરીશું? સ્તંભ અને હાર બંનેનો ગુણાકાર, ત્યારબાદ વત્તા. હવે ઘટાડતા જાઓ તો 1 ગુણ્યા 5 વત્તા 0 ગુણ્યા 4, એ તો બધું આવા 0. 2 6 12 વત્તા 5 1 5 અને પછી તો 0 થઈ ગયું. 12 ને 5 કેટલા થાય છે? 17 થાય. એટલે વિકલ્પ એ 17 ઈ થયો આનો જવાબ. બરોબર, 2021માં પૂછાયેલો હતો આ. આગળ ત્યાર પછી નીચેના પ્રશ્નમાં દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો.
તો અહીંયા આપણે શું કરવાનું, આવો દાખલો આપણે ગણી લીધો 1 2 અને 3. અહીંયા જે આ પાયો છે એના કેટલા ભાગ છે એ જોવાના. તો અહીંથી આ બેનો પહેલો ભાગ, આ બેનો બીજો ભાગ, ત્યારબાદ અહીંથી આ બેનો આ ત્રીજો ભાગ. તો 3 ભાગ થયા, બરોબર. હવે આ 1 2 અને 3 આપણે કઈ રીતે લખતા? પહેલા આ 1 ને એમ નામ, ત્યારબાદ આ 1 માં 2 ઉમેરો એટલે 3, ત્યારબાદ 3 માં 3 ઉમેરો એટલે 6. હવે ફરી પાછો સરવાળો કરવાનો, 6 3 9 ને 1 10, બરોબર. હવે શું કરવાનું છે તો કે આ 10 ને આપણે આ લેવાના, ત્યારબાદ 6 ને નહીં 3 ને લેવાના, એક મૂકીને એક લેવાના. હવે આ બેનો સરવાળો, આ બે જે છે આનો સરવાળો, 10 ને 3 કેટલા થયા? 13. વિકલ્પ સી 13 એ આનો જવાબ. 2021માં પૂછાયેલો હતો. આગળ ત્યાર પછી આકૃતિ આપેલી છે, આમાં શું કરશું આપણે? જે પાયો છે એને ક્રમ આપશું, 1 2 3 4 અને 5. ત્રિકોણની અંદર ઊભી લીટી હોય એટલે આપણે ક્રમ આપવાના છે પાયાને. પછી શું કરશું? સરવાળો, 1 ને 2 3 ને 3 6 ને 4 10 ને 5 15. તો આનો સરવાળો કેટલો મળ્યો આપણને? 15 મળ્યો. આગળ અહીંયા છે પાયો, તો 1 ને 2 કેટલા થશે? તો કે 3. સરવાળો જ છે. 1 ને 2 કેટલા થશે? અહીંયા કરી નાખવાનો 3. 1 ને 2 કેટલા થશે? 3. આ જેટલા રાઉન્ડ કરેલા છે એ બધાનો સરવાળો, બરોબર. 3 ને 3 6 ને 3 9 ને 5 14 ને બીજા 10 24. વિકલ્પ ડી, બરોબર. આ 3 3 6 ને 3 9 15 ને 9 24. વિકલ્પ ડી 24 એ આનો જવાબ થાય. આગળ જોવી. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચે પ્રશ્નોમાં દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો. 2021માં પૂછાયેલો છે આ પ્રશ્ન. આપણે શું કરશું? જો આ એક ત્રિકોણ છે અને આયા એના પાયા બેના, તો 1 અને 2, બરોબર. બસ આવી જ રીતે આ 1 2, અહીંયા 1 2, અહીંયા 1 2, અહીંયા 1 2, બરોબર. તો સરવાળો અહીંયા થયો 3 3 6 3 9 3 12. 12 ત્રિકોણ બન્યા, બરોબર. ત્યાર પછી આ ત્રિકોણ નંબર 13, આ છે ત્રિકોણ નંબર 14, આ ત્રિકોણ નંબર 15, નીચે અહીંયા 16. એટલે 16 ત્રિકોણ થયા. હજી આગળ 17, બરોબર. એવી જ રીતે આ સામેની સાઈડ 18, બરોબર. હવે રિવર્સ અહીંયા બનશે, આમ 19, ત્યારબાદ અહીંયા થશે 20, બરોબર. 20 ત્રિકોણ બન્યા. એટલે વિકલ્પ બી 20 આ થશે આનો જવાબ.